ઓય શું કરે? એવું છે? હા હા હા. ચૂલા પર બનાવે એવું? એવું છે? અને એક રોટલી પાપડ જેવી બની. પહેલા બધાની છેલ્લી રોટલી જો પાપડ જેવી રોટલી બની. એવું છે? હમણાં મારી રોટલી બળી જાય. છોટું રોટલી બને, હિરલ છે કે મિતાલી જોવે? પેલી છોકરી બી જોવે. જો દોસ્તો તમારે બી રોટલી બનાવવાની હોય તો આપણે લોકોનો ઓર્ડર કરી દેજો, અમે આવી જઈશું. હે આ બેન શીખવાવાળા છે, અંબોળાવાળી છે અને આ બેન છે બનાવવાળા છે. એવું પાછું ગાયન હો ગાવાનું એવું? એવું છે? એવું છે? હા 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 હા. તાર તો કલાકાર બનવાનું છે. હે છોટું? કલાકાર બનવાનું. ગોલી કે ભોલી? હિરલ તાર રોટલી ભરી જવાની. એક રોટી એટલી મસ્ત બની છે ગોલ મટર મને બધા છોટું કરીને બોલાવે છે અને મને બધા મિતાલી કરીને બોલાવે છે. તો તારના મિતાલી તો મિતાલી જ કે ને? મને મારા નામથી જ બોલાવે છે. બધા ઓકે કરીને બોલાવે છે. એવું છે? અને હીરુ કે છે. અને ભોલી કે છે કે મેં હીરા મોતિયાની પાઠેલી છું ને એટલે. આહા. પણ બેચાતી નહીં આવે. ધુમાડું ધુમાડું થઈ ગયું. કલાકાર બની ગઈ હરગાવાની. જો બાજુમાં પતંગો ચાલે છે ઢાલ. બહુ મોટો ઢાલ છે બા. કપાઈ ગયો. બસ હવે ના હરગાઈ. નાખી દો. હું બનાવેલું બપોરે? અમારેલી ખીચડી બનાવી હતી અમે લોકોએ. એવું છે? એ બી બાર. હે હા. ચૂલા પર? મસ્ત આયાની ઘરેથી ચૂલો લાવી હતી ને અહીંયા ગામડેથી તો અમે લોકોએ એના ચૂલા પર બનાવી. એવું બધાએ ખાધી રુદ્ર ભીસુ ને મિતાલી ને હિરલ. હે મસ્ત બની હતી. ખાલી બનાવવા લાગી. ખાલી બનાવવા લાગી પણ ખાધી ના. બધી છોકરીઓએ તો મને છોકરીને બનાવવા લાગી પણ ખાધી ના. પેલી મિસુ પણ બનાવવા લાગી. તમે મીડિયમ વાળી હતી. એવું છે? છેલ્લી છે અને આ છેલ્લીની બીજી શેકાય છે. એવું છે? હા. હમ. તમારે ખાવી હોય તો આવી જજો. એવું મેં તો આવીશ. સારું આવજો મસ્ત કરશું ખાવા. હવે આ રોટલી છેલ્લી રોટલી બનાવી છે. હવે મેં આ છેલ્લી રોટલી બનાવી છે. હવે મેં એને શેકી કાઢી. અને હવે પછી હું બનાવવાનું શાક? હવે શાક તો મમ્મી બનાવશે અને હવે છે ને આ ચૂલા પર પાપડીનો લોટ બનશે હવે. અને અહીંયા છેલ્લી રોટલી થઈ જાય તો આપણે આ રહી અને આપણે શેકી દેવાનું. એવું છે? હા. અને મારા રક્ષા કાકી આ બાજુ આવી રહ્યા છે. હાય ગાઈસ મેં ખાવા આવી છું. એવું છે? અમારી આ વાલી રોટલી બળી ગયેલી છે થોડી. હા બહુ સળગે છે એટલે મસ્ત હરકી ગયું છે. ત્યારબાદ
હા. નાનેથી મોટી કરી છે. એવું છે. હા. અને આ મારી સગી બેન અરે આ વાળી નાખશે ની કોલા. મને પણ આપવાના છે મને બી આવજો ને આપણે ત્રણ જણને આપશો આ કાચી લાવવાની છે તો દે આ મસ્ત હરગી ગયું કોલસા લીધે હરગે છે એવું છે. મેં બનાવું છું પુલાવ અને કઢી. તો દેખો આ ડુંગળી કાપી દીધી, વટાણા, ગાજર, ટામેટું અને બીટ, લીલા મરચાં. તો હવે બનાવું છું પુલાવ. ચોખા બાફી લીધા છે. ચોખા બાફી લીધા છે, શાક બી કાપી લીધું છે. હવે બનાવું છું પુલાવ. તેલ નાખી દીધું. ડુંગળી ડુંગળી શેકાઈ ગઈ. હવે બધું શાક નાખી દીધું. બધું શાક નાખી દીધું. હવે ચડી દવા દઈએ. શાક ચડી ગયું. હવે નાખી દઈએ ભાત. મીઠું, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, આ છે પુલાવ મસાલો. હવે બધું મિક્સ કરી દઈએ. જો ગાઈસ પુલાવ થઈ ગયો છે.